હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. આજે મારા બા શું કરો બા? આજની ખારસી દાળિયા તું ન લાવ્યો? હા લીધું છે ખાવા. હા, આજ લાવવું પડે ને બધી. તો એટલે કાલ ખરીદી તો કરી આવી ગયો, કાલ તો લાવ્યો ને આજ લાવ્યો, આજ ખાવ. હા, આજ ખાવ. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલી ને ગુજરાતી ને બધું નજીક આવતું કે એટલે ડાળિયા અને ખજૂર ને એવું બધું તો લાવવું પડે. એવું બધું હું હે કે ખરીદી એવું કરવા ગયેલો હતો તો એવું બધું હે કે લઈ આવ્યો હું. અમે હે જો તીખા ડાળિયા ને બધો સિંગ બીજા ફોફા વગરના ડાળિયા પછી ને જો ખજૂર ને એવું લઈ આવશે. જો એટલું લઈ આવશે આપણે ખાવા. હે કે લાડ બધું નથી લાવ્યું, ઓછું લાવ્યો છું. પછી પાછું હે એટલું ખૂટી દે એટલે પછી પાછું બીજી વાર લાવવા થાય ને એવું છે ને. એટલે અમે લાઠે કે કાંઈ નથી લાવ્યા ને એટલા બધા કોઈ અમારે કંઈ ખાય નહીં, પીડ્યું રહે પછી તે માટે કે અત્યારે ઓછો લાવ્યો છો એવું છે. અત્યારે તમારા બા ને મારા પપ્પા જો બધા બેઠા છે. હા બા, શાક ખાવાવાળા છીએ. હા, શાક ખાવાવાળા છે. લાડ કઈ ખૂટે નહીં. તો લાડ કઈ ખૂટે ગયું તો લાડ એટલે લાડ પાછું લઈ આવશું. હા, પાછું લઈ આવશું. થોડીક વાર આપણે ખાઈ ડાળિયા ફેમિલી. તો અત્યારે આપણે કે થોડીક વાર ડાળિયા ને એવું બધું ખાતા હતા એટલે ખાઈને બેઠા ને ત્યાં કે અમારે મહેમાન આવી ગયા. આવડે બેન પર કે અચાનક વીએ ફોન ન કરે હે ફોન તાલી કરે સરપ્રાઈઝ આપી દીધી એમ. ઘેર આવો એમાં ફોન કરવાનો નહીં તો પછી કરાય તો ખરો ને. અચાનક જ અવાય. અચાનક હવાના બબ્બા કહેતા ભાઈને ફોન કરી દે, ફોન કરી દે. ભાઈ પણ ફોન થોડો ઉપાડે. તમે કેમ ન કર્યો? મેં કર્યો તો ભાઈ. એ તો હમણાં કર્યો. એવું નથી ફેમિલી, રાતની હે કે લેટ નહોતી કે ફોનમાં કઈ ચાર્જિંગ નહોતું એટલે એ તો તમને ફોન કર્યા. અત્યારે આવ્યો ને તા તો આ પૂગી ગયો કે હા પૂગી ગયો. ફોન કરો તા પૂગી જાવ. હા, તમે પૂગી જાવ. આ તો બેન ભારું ને સેજે ને બધે જો આવી ગયા. બધાને જય માતાજી, જય માં મોંગલ. ઓ અમારે છે કે સરપ્રાઈઝ દેવાનો એટલા માટે ફોન નતો કર્યો. એવું હતું ને આવે ને જો આપણે કાબુલીને ખાવા મને ખૂટી ગઈ. હું ખાતો ને એ ખાવા મી હવે ખૂટી ગઈ થોડી ગંદી ફૂટ વાડી દીધો વાટકો રાખો. એ તો એમ જ હોય ને, હા તો રેવા થોડી તો તમે આવી ગઈ. હા એટલે જ તે ને લઈ લીધું જો ને અહીં જો આખું તગારું ભરીને શાક બકાલો લેવા એ તમે તારે એટલે અમાર વિડિયો બનાવવાનો હોય કે રેસીપી નો એટલે બકાલો લેતા આવી ને હેરો રે ઉતાણી કરવા હો ભાઈ તો ઠે બેન ને બે કામ નો થઈ જાય રોય બે થી તો પછી એમ અત્યારે જો તડકા ને હે કે પૂગી ગયા છે બેન ભરું જો ને આપણે હે કે હાજે ઉતાણી છે ગામમાં ને બધે આપણે જવાનું જ છે. અત્યારે કે થોડીક વાર તડકાનું બેસી તડકાના પૂગા તો પાણી લાવવા કઈ થાય. પાણી શું પીવે રસ્તામાં ન ઠંડુ ઠપકરતો હોય. ઠંડુ પીને થાકી જાય. પાણી પાઈ દે એટલે લાટ જો અમે લાવેલા ચાલો અમાને. હા છે ને ઓલા ફ્રીજમાં સારું હોય. હું ગોળાનું પીવું ને ના હવે ને પીવું. તમે બે ફ્રીજ નું પાણી ને પીતા. પાણી ને પીતું ને હવે તમે આજે કે તો પાણી પી લે. હા ભાઈ હાસી. અત્યારે જો ફાઇનલ ઘરે આવી ગયા. ઘરે આવીને આપણે જમી લીધું. જમીને જો અત્યારમાં બેઠા હતા. આમાં જો મહેમાન આવી જશે. અમારા બેન નહીં આવેલા હે. ક્યાં કૈલાસ બેન? હા હો આ મારા આર્યન ભાઈ. કાર્યન હાડો દેવા આવ્યા કે આડો દેવા આવ્યા. હા કે ને અહીંયા અમારે જો જયરાજ ભાઈ આવેલા હે. કા જયરાજ આવ્યો ને તું આટો મારવા આવ્યો એમ? અમારા ભાઈ જયરાજભાઈ છે ને બોલશે નહીં. અને દાય બધા બેઠા છે અત્યારે મારા બા ને મારા પપ્પા ને. અરે જો અમાર મહેમાન આવી ગયા. એ કોઈ આવવાનું કીધું હે ભવ્યા? હા તો જો અમાર ભવ્યા હું ગુડી આવ્યા તમે એમ ભૂઈ ને હું આશું બેન સારું ને જો પટેલ જો તમારે હમણાં મળવા ગયા આપણે હારામાં હારો. હા જો અત્યારે કે અમારા આશીબેન ની બધા જો આવી જાય. કાંઈ જાનું હે હા ઉતાણી કરવા આવવું જ પડે ને તો હું કરો બા હા ફેમિલી હજી હે કે ધૂળેટી કાલ છે ને એ પેલા હે કે આજને આજ મારું મોઢું જો કાલું કરી નાખ્યું. અમાર બેન જો બેન ને મેં આખી પલાટ દીધી. અત્યારમાં નાવ દાવ પડશે. હવે તો જવું જ પડે ને જો આખી પલાટ દીધી નો દાવ પડે. જવું જ ફેમિલી કાલું મોઢું એટલે કર્યું કે અમારે હે કે રીલ શૂટ કરી છે જે કોમેડી રીલ છે ને આપણે ઇન્સ્ટામાં હે કે અત્યારમાં અપલોડ થઈ જવાની છે. જે ન જોઈએ ને એ બાજુમાં લિંક છે તો જે આવો ને ચેક કરી આવજો. જોરદાર રીલ અમે શૂટ કરી એટલા માટે જો આવું બધું કરતા હા. બેન ને જો આખા નવરાઈ ગયા. અત્યારમાં ટાઈડનું નાવ પીડ્યું. ટાઈડનું નાવું પીડ્યું. હા રીલ શૂટ કરવા. એ રીલ શૂટ કરવા માટે જે નો છે ને એ આપણે ઇન્સ્ટામાં ચેક કરી આવજો. હવે કે મારે નાવા જવું પડશે એવું લાગે. હવે
હવે ખાસ જોવા જાજો હો. હા ફેમિલી તો અત્યારે નાઈન ધોરણ ફ્રેશ થઈ ગયા છે અને બેન જો તૈયાર કરે કેમ કર જવું જાવું ઘીમાં ઘીમમાં હા ભાણકી ઘીમ છે કે હા. ના જાવું ના જવું બેન તૈયાર થઈ ગયા મમ્મી તૈયાર થઈ ગયા હા જવું જ પડે ને કપડા લીધા એના દુકાને ગયા હા કપડા લઈ લીધા છે કે મસ્તી ના મસ્તી ના તો પછી ફેમિલી કમેન્ટ કરી દેજો કેવા કપડા લાગ્યા ને ઓકે હા મહેશ આવા ને મહેશ ને અમાર મોટભાઈ ને આવું કે ગામમાં તો આવવાનું છે ને હા આજ હા જાનુ ને નહીં આવવાનો કાંઈ તને નહીં લઈ જવાનું જાનુ અહીં રેવા આવી હા તમે બુલેટ લઈને કરી અલગ બુલેટ લઈને આવ્યા હા તે શું છે બુલેટ લઈને આવ્યા તી અમારે હાલી જવાનું છે ના રસ્તો જ નહીં બુલેટ નો કાંઈ નહીં હાલીને આવો હા તે ભલે હો હા જાનુ નહીં આવવાનું તો ફેમિલી હવે અમારે જવાનું છે ઘીમમાં અમારા દિનેશભાઈની છોકરીના એટલે કે અમારી ભાણકીના અમારા રૂપાબેનના ઘરે હવે હે કે અત્યારે ઘણું મોડું થઈ રહે તો હવે આપણે જઈએ ના અને નાજીને હવે આપણે મળીએ ભાગવું ને ભાગવાનું તો હોય હાલો. ને બધાને હેપી ઉતાણી અત્યારે ઉતાણી પેક્ટર ન એટલે અત્યારમાં જ કીધું હા કાલે તો આપણે કદમગીરી ગયેલા હતા એ તમે બ્લોગ જોયો તો હશો ને આજે હે કે ગામમાં આપણે ઉતાણી પેક થવાની હોય હા જવાનું ને ગામ ગામમાં જાવું તો પડે જ તેને ઉતાણી કહેવાય હા તો હાલો ફેમિલી હવે જાય અત્યારે જો ફાઇનલ રૂપાબેન ની ઘરે આવી ગયા છે ને તો બિંદુબેન ની ભાણકી નો રમ્યા છે ને? રમ્યા તો આ બેન હારું છે કે હારું હો તમે આવ્યા જ હા આવી હતી ને અહીં તો બિંદુબેન હારું છે કે બિંદુબેન અહીં તો બધા બેઠા છે એવું છે ભાઈ ભાણકીને આપણે જોઈ નહોતી કહેતું નહીં એટલે આપણે જોઈ લીધી અહીં તો અમારે જયપાલ શું કરો જયપાલ બેઠા બેઠો યાર અહીં તો અમારા આશુ બેન ને એ પૂગી ગયેલા છે અમારા રૂપા બેન ને અવિનાશભાઈ ને હા મેં તાર થઈ જા જાવું નહીં હવે ગામમાં? જવું છે પણ તમારે વાટ હતા તમે કેટલા મોર આવ્યા થોડુંક અમારે તો મોડું માસી ને મામા ને આવે પછી અમે જઈએ કે નહીં એમને પગે લાગી લઈ આવી શું કરે અવિનાશ તું કઈ નહીં કા હે? તમારે પગે લાગવા જવાનું છે આખરે હાલો તો હવે જઈએ તો ચાલો જાવું ચાલો અહીં તો અમારા આશુબેન ને ઈ બેઠા રમેશ પટેલ ને બેઠા હું બેહવાનું હોય નહીં એવું છે તો હવે ગામમાં જઈને મળશે ફેમિલી તો અત્યારે છે કે આપણે ગામમાં આવી ગયા છીએ ને ગામમાં છે કે અમારે હોલિકામાં મસ્ત મજાના આયોજિત છે માટે કે લીમડા ડાયરેક્ટ ભરી અમારા ગામમાં ફેમિલી તો અત્યારે આપણે વીએ છે ઘરે અને ગામ ફેમિલી તો ગામમાં ગયેલા હતા તો અત્યારે છે કે ઘરે વીએ છે ને અત્યારનો ટાઈમ થઈ રહ્યો છે 10 વાગી ગયા છે અને આજ તો હોળીને એવું દહન હતું તો ગામમાં હતા એમાં રૂપાબેનના ઘરે હતા તો અત્યારે જો હવે ઘરે વીએ છે અને ઘણું બધું મોડું થઈ ગયું છે ને એડિટ બેડિટ કર્યું તો ઘણું બધું મોડું થઈ જાય તો આજનો વ્લોગ બસ જો અહીંયા સુધી જ રાખવાનો છે અને આશા રાખીએ તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.